વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે, ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને વલસાડ પંથકમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો છે. વલસાડ અને દહાણુ વચ્ચે રેલવે લાઇન અને બ્રિજ પર પાણીનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચી જતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હવામાનની આ સ્થિતિને પગલે સુરક્ષાના ભાગરૂપે સંજાણ ઉદવાડા રૂટ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. આ રૂટ ઉપર આવેલા 3 મહત્વપૂર્ણ બ્રિજ પર પાણીનું લેવલ ડેન્જર જણાતા 2 બ્રિજ સંપૂર્ણ બંધ કરાયા છે. જ્યારે એક બ્રિજ પરથી ટ્રેનોને માત્ર 15 કિલોમીટર પ્રતિ કલાકની મર્યાદિત ઝડપે પસાર કરવામાં આવી રહી છે. પરિણામે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 8 જેટલી મહત્વની ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટ્રેન વ્યવહાર ખોરવાતા અને અનેક ગાડીઓ ડાયવર્ટ થવાને કારણે વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની અસુવિધા નિવારવા માટે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી મુસાફરો ટ્રેનોના સમય અને રૂટ અંગેની સાચી માહિતી મેળવી શકે છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે. Kita pergi.